ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું નોટપેડ, બરાબર. હવે ટૂંક સમયમાં તમારી બીજી પરીક્ષા ચાલુ થશે, રાઈટ. ઉત્તરાયણ કે પછી તમારી બીજી એક્ઝામ, બીજી પરીક્ષા જે છે એ ચાલુ થશે. તો હવે આપણે આજથી શું કરીશું? તમારી બીજી પરીક્ષા માટેનું રિવિઝન, બરાબર. તો આજથી આપણે દરેક વિડીયોમાં 1 by 1 રિવિઝન જોઈશું કે પરીક્ષામાં કેવું પૂછાશે અને તમારે કેવી રીતે લખવાનું છે, બરાબર. તમને પહેલી પરીક્ષા તો યાદ જ હશે, બધાને યાદ છે ને? તો એમાં કેવું પૂછ્યું હતું? ખરા ખોટા, બરાબર, ખાલી જગ્યા. એવી જ રીતે આપણે બીજી પરીક્ષાની અંદર પણ ખરા ખોટા અને ખાલી જગ્યા પૂછવાના છીએ. તો તમારે શું કરવાનું છે? તમારે હું જે વિડીયોમાં રિવિઝન કરાવું એ તમારે ઘરે ફરીને ફરી રિપીટ કરવાનું છે, બરાબર. ઘરે તમે જાતે એને રિપીટ કરજો અને જો ના ખબર પડે તો આ વિડીયો ફરી જોજો. રિપીટ કરવું એટલે ફરીને એક ફરીવાર વાંચવું. તમે દરરોજ એકવાર વાંચશો તો તમારે આ રિવિઝન મોડે થઈ જશે, બરાબર. અને રિવિઝનમાં આપણે જે ચલાવ્યું તે જ છે, બરાબર. આપણે જે શીખ્યા ને અત્યાર સુધી પહેલી પરીક્ષા પછી આપણે જે શીખ્યા તેનું જ રિવિઝન આપણે કરવાનું છે. આ રિવિઝનની પીડીએફ હું તમારી ગ્રુપમાં મૂકી દઈશ આવતા અઠવાડિયે, બરાબર. નેક્સ્ટ જ્યારે બી મંડે આવશે, ટ્યુઝડે, આવતા મંગળવારે તમને આ જ રિવિઝનની પીડીએફ બી મોકલી દઈશ, જે તમારે નોટબુકમાં લખવાની રહેશે, બરાબર. તમારી નોટ જે છે એની અંદર તમારે રિવિઝન લખવાનું રહેશે. તો પહેલું છે ખરા ખોટા, બરાબર. તો જો પરીક્ષામાં આ રીતે તમને ખરા ખોટા આપ્યા હશે, તમારે શું કરવાનું છે? તો અહીંયા જો કૌંસ આપેલા છે, કૌંસની અંદર તમારે ખરું કે ખોટાની નિશાની કરવાની છે. જો વાક્ય ખોટું હોય તો ખોટાની નિશાની અને વાક્ય સાચું હોય તો સાચાની નિશાની, બરાબર. નિશાની કરતા બધાને આવડે ને? ખોટાની નિશાની કેવી હોય? આમ ચોકડી. અને સાચાની નિશાની કેવું હોય? આમ ખરું, બરાબર. તો ચલો ચાલુ કરીએ. ક્વેશ્ચન 1, ખરા અને ખોટાની નિશાની કરો. પહેલું, ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. સાચું કે ખોટું? તો ખોટું. ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, બરાબર. ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ શું થાય? તો આપણા સગાવાલાના નામ લખવા માટે, ઓકે. આપણે કોમ્પ્યુટરમાં કોઈ સોંગ સાંભળવું હોય તો એના માટે, આના માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા શું લખ્યું છે કે ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. તો વાક્ય શું થયું? ખોટું. તો અહીંયા શું લખવાનું? ખોટું. જુઓ, મેં કૌંસમાં લખ્યું છે ને, 2 કૌંસ આપ્યા છે, એમાં લખ્યું છે કે ખોટું. ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. સાચું કે ખોટું? તો સાચું. ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હિસાબ રાખવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી. શું કહે છે? ઉપયોગ થતો નથી. તો વાક્ય સાચું કે ખોટું? તો ખોટું. કેમ? કેમ કે રમત રમવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોમ્પ્યુટરમાં રમતો રમી શકીએ છીએ. અત્યારે તમે પબજી જુઓ તો બી કોમ્પ્યુટરમાં રમાય છે ને. પછી તમારે બીજી કોઈ ગેમ હોય એ બી તમે કોમ્પ્યુટરમાં રમી શકો. ચેસ છે, બહુ બધી ગેમો તમે કોમ્પ્યુટરમાં રમી શકો છો. હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. સાચું કે ખોટું? તો ખોટું. હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તમે જો ગયા હોય તો તમે જોયું હશે કે દર્દીની તબીબી માહિતી જાળવવા માટે, બરાબર. મતલબ કે દર્દી હોય એનું નામ, સરનામું, એને કયો રોગ થયો છે એ જાળવવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
તો અહીંયા જો શું લખ્યું છે થતો નથી, તો વાક્ય ખોટું થયું ને. એટલે આપણે શું લખીશું? રોંગની સાઇન, મતલબ ખોટાની સાઇન કરીશું. સાઇન એટલે કે નિશાન. કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થાય છે, સાચું કે ખોટું? તો ચલચિત્ર એટલે શું? પિક્ચર. તો આપણે કોમ્પ્યુટરમાં પિક્ચર જોઈ શકીએ છીએ, જોઈએ છે. તમે સ્કૂલમાં આવતા હશો તો તમને બતાવતા હશે. તમે જ્યારે કેજી સેક્શનમાં ભણતા હશો તો તમને કોમ્પ્યુટરમાં પિક્ચર બતાવતા હશે. તમે જોયું છે ધ લાયન કિંગ, બરાબર, જંગલ બુક, આ બધું તમે પિક્ચર જોયા હશે. તમે જે કંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે, સાચું કે ખોટું? તો સાચું. બેકસ્પેસ કીનો ઉપયોગ આપણે પાઠમાં જોયા હતા, યાદ છે? એન્ટર કી, બરોબર, કેપ્સલોક કી. તો એવી રીતે એક બેકસ્પેસ કીનો ઉપયોગ શું થાય? તો આપણે કોઈ બી લખાણ લખ્યું હોય એ લખાણને ડિલીટ એટલે કે ભૂસવા માટે તમારે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. આવું આપણે શીખ્યા હતા, બરોબર. તો સાચું કે ખોટું? તો સાચું. કેમ? કેમ કે શું લખ્યું છે અહીંયા? ઉપયોગ થાય છે. તો વાક્ય શું થયું? સાચું. કે આપણે કોઈ બી લખાણ લખ્યું હોય કોમ્પ્યુટરમાં તો એને ભૂસવા માટે રબરનો ઉપયોગ ના થાય. શાનો ઉપયોગ થાય? બેકસ્પેસ કી, બરોબર. તો આ બધા ખરા ખોટા તમારે નોટમાં લખવાના છે અને એને મોડે કરવાના છે. પરીક્ષામાં આ ખરા ખોટામાંથી કોઈ બી ખરા ખોટા તમને પૂછવામાં આવશે. ત્યારે તમારે શું કરવાનું છે? તો આ જે કૌંસ આપેલા છે ને એ કૌંસની અંદર સાચા કે ખરાની નિશાની કરીને જવાબ લખવાના રહેશે, બરોબર. આવતા વિડીયોમાં આપણે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો લઈશું. કે ત્યાં સુધી શું કરશો? તો તમારે આ ખરા ખોટા છે એ ખરા ખોટા નોટમાં લખવાના છે અને એને મોડે કરવાના છે. ઓકે, બાય.